હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી બટેટા પૌવા, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એકદમ સોફ્ટ એવા પૌવા બને છે. આવા સોફ્ટ પૌવા બનાવવા માટે મેં વિડીયોમાં ખાસ રીત બતાવી છે, જેથી તમારા પણ પૌવા એકદમ સોફ્ટ તૈયાર થશે. ઠંડા થયા પછી પણ જરાક કોરા નહીં લાગે. તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. મારી 100% ગેરંટી છે, આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. તો પૌવા બનાવવા માટે આપણે સૌથી પહેલાં અહીંયા 2 કપ જેટલા પૌવા લીધા છે. અહીંયા મેં જાડા પૌવા લીધા છે. આ રીતના જાડા પૌવા લેવાના. જાડા પૌવા ખૂબ જ ખીલેલા અને સોફ્ટ બનતા હોય છે, અને આ છે ને થોડાક વજનદાર પણ હોય છે. તો આવા જ પૌવાનું સિલેક્શન કરવાનું છે. હવે આ પૌવાને આપણે 2 વાર સાફ પાણીથી ધોઈ લેવાનું છે, જેથી કરી તેનો બધો જ કચરો દૂર થઈ જાય. આ રીતે સારી રીતે મિક્સ કરી તેને ધોવાના છે. આ પૌવા છે ને જાડા હોય છે, જેને પલળતા 2-3 મિનિટનો સમય લાગે, એટલે આપણે તેને 2-3 વાર સાફ પાણીથી ધોઈ લઈશું, જેથી કરી પૌવા એકદમ સરસ પલળી જાય. તો આપણે આ એકવાર ધોઈ લીધા છે અને તેનું બધું પાણી કાઢી લીધું છે. અને હવે આપણે બીજી વાર ચોખ્ખું પાણી ઉમેરી અને ધોઈ લઈશું. તમે ડાયરેક્ટ સિંગમાં પણ ધોઈ શકો છો. આ પૌવા છે ને ખૂબ સરસ જાડા હોય છે અને ખીલેલા બને છે, જેથી કરી આને ઝારામાં નાખવાની જરૂર નથી. તમે ચાહો તો ઝારામાં પણ નાખી શકો, પણ હું હંમેશા આ રીતે આ તપેલીમાં જ ધોઉં છું અને ખૂબ સરસ બનતા હોય છે. તો આપણે આને 2 વાર સાફ પાણીથી ધોઈ લીધા છે, અને આપણે આનું ઉપર નીચે કરીશું, જેથી કરી જો તળિયે થોડુંક પાણી હોય ને તો એ પણ ઉપર નીચે થઈ જાય. આને થોડી વાર આપણે રાખી દઈશું, જેથી કરી આ પલળી અને ખૂબ સરસ થઈ જાય. ત્યારબાદ આપણે વઘાર માટે એક કડાઈ લેશું, જેની અંદર 1.5 ચમચી તેલ ગરમ કરીશું. પૌવામાં તેલ ખૂબ ઓછું જોઈએ છે, તો આપણે એ પ્રમાણે ઉમેરીશું. હલકું તેલ ગરમ થાય એટલે શિંગદાણાને તળી લેશું. હલકા તેલ ગરમમાં આપણે શિંગદાણા તળીએ ને તો શીંગ ખૂબ જ ક્રિસ્પી તળાતી હોય છે. તો ધીમા ગેસ ઉપર આપણે શીંગને એકદમ ક્રિસ્પી તળી લીધી છે. તો તેલમાંથી શીંગને બહાર કાઢી લઈએ, અને તેમાં વઘાર માટે આપણે થોડીક રાઈ ઉમેરીશું. થોડાક તીખા મરચાં નાખીશું. અહીંયા મેં લવિંગિયા મરચાં લીધા છે. આની તીખાશ અને ટેસ્ટ ખૂબ સરસ હોય છે. થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. થોડી હિંગ નાખીશું અને થોડી હળદર પણ નાખીશું. તેલમાં હળદર નાખવાથી કલર ખૂબ સરસ આવતો હોય છે. ત્યારબાદ આપણે ઝીણા સમારેલા બટેટા ઉમેરી દઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું, જેથી વઘાર ઉડી ન જાય. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે. બટેટાને આ રીતે નાના નાના સમારવાના છે, જેથી કરી તે ઝડપથી સોફ્ટ થઈ જાય. હવે આપણે બટેટાનો ભાગનું જ મીઠું ઉમેરી દઈશું અને તેને બરોબર રીતે મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ફક્ત બટેટાના ભાગનું જ મીઠું નાખવાનું છે. બરોબર મિક્સ કરી આને ઢાંકી અને લગભગ 1-2 મિનિટ થવા દઈશું. વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ કે બટેટા આપણા ચડી ગયા છે. હું તમને કાપીને બતાવું તો તમે જુઓ, આ 70% ચડ્યા છે. આપણે આને એકદમ કૂક નથી કરી નાખવાના, 70% જ આપણે આને પકવવાના છે, જેનું કારણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. હવે એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી. તેને બરોબર રીતે મિક્સ કરી લઈએ. ડુંગળીનો હલકો કલર બદલાય ત્યાં સુધી મેં એને થવા દીધી છે. તમે જુઓ, આ રીતની આપણી ડુંગળી થઈ ગઈ છે. તો બસ આ એકદમ પરફેક્ટ છે. હવે આપણે આમાં ગળપણ માટે ખાંડ ઉમેરી દઈએ. તો આપણે 2 થી 2.5 ચમચી ખાંડ નાખીશું. પૌવા ખાટા મીઠા ખૂબ સરસ લાગે છે, તો મેં એ પ્રમાણે ખાંડ લીધી છે. હવે આપણે આની અંદર 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તળેલા બટેટા હોય ને તે એકદમ કોરા લાગે અને પૌવાને પણ એકદમ કોરા કરી દે, પણ જો તમે પાણી નાખશો ને તો બટેટા પાણી શોષી અને એકદમ સોફ્ટ તૈયાર થઈ જશે, જે પૌવાને પણ એકદમ સોફ્ટ રાખશે. ઠંડા થયા પછી પણ જરાક કોરા નહીં લાગે. અને ખાંડ નાખી છે તો તેની ગળાશ પણ આપણા બટેટામાં ભળશે, તો બટેટા ખૂબ ટેસ્ટી અને ખૂબ સોફ્ટ તૈયાર થશે. તો લગભગ 1-8 મિનિટ જેવું થયું છે અને તમે જુઓ કે તેલ ઉપર આવી ગયું છે, અને આ રીતનું આપણે પાણી રાખ્યું છે. બસ આ રીતનું થઈ એટલે આપણે આની અંદર પૌવા ઉમેરી દઈશું. તમે જુઓ, પૌવા આપણા થોડાક ભેગા થઈ ગયા છે, તો આપણે હાથોની મદદથી આ રીતે તેને છૂટા છૂટા કરી લેશું. આ રીતે પૌવા ખૂબ સરસ અને ખૂબ સોફ્ટ તૈયાર થશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે પૌવાના ભાગનું મીઠું ઉમેરી દઈશું. હંમેશા પૌવાના ભાગનું મીઠું અને બટેટાનું મીઠું બટેટામાં અલગ અલગ જ ઉમેરવાનું, જેથી કરી બંનેમાં મીઠાનો સ્વાદ સરસ બેસે. હવે આપણે આમાં 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને આને આપણે બરોબર રીતે મિક્સ કરી લઈશું. હમણાં હું મારા ભાભીને ત્યાં ગઈ ને તો એણે આ રીતે પૌવા બનાવેલા, તો ખૂબ સોફ્ટ બન્યા. તો મને થયું તમારી સાથે પણ શેર કરું. મેં આની પહેલાં પણ પૌવાની રેસીપી શેર કરેલી, જે સ્ટીમ કરીને હતી, જે 2.7 મિલિયન ગઈ છે. જે મારા વ્યૂવર્સ છે અને તેને જોઈ છે તેને ખબર જ હશે કે તે પૌવા ખૂબ સોફ્ટ બને છે, પણ આ પૌવા એનાથી પણ વધારે સોફ્ટ બનશે અને એનાથી સરળ રીતે બનશે. તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ખૂબ સરસ બનીને તૈયાર થશે.
હજુ મને આમાં થોડોક લીંબુનો રસ ઓછો લાગ્યો તો મેં અડધો લીંબુનો રસ ઉમેરી દીધો છે અને આને મિક્સ કરી લેશું. ટોટલ 1.5 લીંબુનો રસ આપણે ઉમેર્યો છે. અને આને સોફ્ટ કરવાની હજુ એક રીત હું બતાવીશ. તો એની પહેલાં આપણે આને પહેલાં ઢાંકી 1 મિનિટ સુધી આપણે આને થવા દેશું. તો 1 મિનિટ બાદ આ રીતે ઉપર બાફ વળે ને એટલે આપણે થોડું પાણી આ રીતે ઉપરથી છાંટી દેશું, જેથી પૌવા ખૂબ સોફ્ટ તૈયાર થશે. ફરીથી ઢાંકી 1 મિનિટ થવા દેશું. તો ટોટલ આપણે આને 2 મિનિટ થવા દીધું છે. હવે આપણે તળેલા ઉપરથી શિંગદાણા ઉમેરી દેશું. શિંગદાણા હંમેશા છેલ્લે જ ઉમેરવા, જેથી કરી તે ક્રિસ્પી રહે. હવે કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દેશું અને તમે જુઓ કેટલા સોફ્ટ બન્યા છે. ખૂબ સોફ્ટ આ રીતે પૌવા બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આપણે બટેટામાં પાણી નાખ્યું છે ને, તો બટેટા એટલા સોફ્ટ છે કે તમે ખાશો ને તો ખાતા રહી જશો અને વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો પૌવા તો દરેકના ઘરમાં બનતા હોય છે, તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર બહુ મજા આવશે અને વારંવાર આ રીતે બનાવશો. તો રેસીપી એકવાર ટ્રાય કરજો. અને જો જરા પણ તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.